હેલો, કેમ છો? મજામાં? આપણે સ્વાધ્યાય 1.2 ભણી રહ્યા છીએ, બરાબર? તો 1.2ની અંદર આપણે ચોથો દાખલો પહોંચ્યા છીએ, તો અહીંયાથી આપણે આગળ જઈએ. તો એવું કીધું છે કે a બરાબર b છે કે નહીં. a બરાબર b બે ગણ એ સમાન છે કે નહીં. હવે બે ગણ છે એ સમાન ક્યારે થાય? તો કે જ્યારે બે ગણ સમાન બનાવવા હોય તો એ છે એના બધા જ સભ્યો બીમાં આવેલા હોય, એટલે કે એ સબસેટ બી અને બી સબસેટ એ, એટલે કે બીના બધા જ સભ્યો એ શેમાં આવેલા હોય? એમાં. એના બધા જ સભ્યો બીમાં અને બીના બધા જ સભ્યો એમાં આવેલા હોય તો આને આપણે કહેશું એ બરાબર બી. અને સાદો અર્થ પણ ખબર પડી જાય કે બંનેમાં સભ્યો સમાન હોવા જોઈએ અને સભ્યની સંખ્યા પણ સમાન હોવી જોઈએ. તો જો પેલું છે કે એ બી સી ડી, અને આમાં એ જ છે, જો એ બી સી ડી ક્રમ આડાવડો લખેલો છે પણ છે તો એ જ ચાર સભ્યો, બરાબર? તો આમાં આપણે લખી શકીએ કે એ બરાબર બી છે. પછી 4, 8, 12, 16, તો આમાં 4 છે, 8 છે, 16 છે પણ 12 નથી, બરાબર? અને પાછું આમાં 18 છે તો 18 આમાં નથી, એટલે કે એ નોટ ઇક્વલ બી. એ અને બી સમાન થશે નહીં. પછી 2, 4, 6, 8 અને 10. એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક છે, યુગ્મ. પણ એક્સની કિંમત 10 અથવા 10થી નાની, 10 અથવા 10થી નાની આપણે વાત કરીએ યુગ્મ પૂર્ણાંક, એટલે 2, 4, 6, 8 અને 10 આ જ મળવાનું છે. તો એ બરાબર છે એ જ બી બરાબર છે, બરાબર? માટે આપણે લખી શકીએ એ બરાબર બી. પછી ચોથું, એક્સ એ 10નો ગુણિત છે, એટલે કે 10ના ગુણાકારમાં છે, 10, 20, 30, 40. બી બરાબર છે 10, 15, 20, 25, 30. તો અહીંયા જો 15 આવ્યા. હવે 15 છે એ 10નો ગુણિત ન થાય. એ બરાબર છે એ 10નો ગુણિત છે, આ 10નો ગુણિત નથી, એટલે કે એ નોટ ઇક્વલ બી. એ અને બી સમાન નથી, બરાબર? સમાન ક્યારે થાય? એ સબસેટ બી અને બી સબસેટ એ, એટલે કે એના બધા જ સભ્યો બીમાં હોવા જોઈએ અને બીના બધા જ સભ્યો એમાં હોવા જોઈએ. રેડી? પાંચમો દાખલો, એમાં પણ એ જ પૂછ્યું છે સમાન છે કે નહીં. તો એમાં આપણે જોવા જઈએ, બરાબર? તો એ બરાબર છે આપણી પાસે 2, 3 અને બી બરાબર છે એક્સ એ x² + 5x + 6 બરાબર 0નો ઉકેલ છે. હવે આપણે બે રસ્તા છે, કાં તો આને આપણે અવયવ પાડી લઈએ અને એક્સની કિંમત મેળવી લઈએ, બરાબર? અથવા તો 2 અને 3 મૂકીને જોઈ લઈએ જવાબ 0 આવે છે કે નહીં. ધારો કે હું x બરાબર 2 મૂકું તો આ 2નો વર્ગ 4, 2 મૂકશો એટલે 10 પ્લસ કેટલા થશે? 6. તો 10 ને 10 કેટલા થશે? 20. એનો મતલબ કે x બરાબર 2 આનો ઉકેલ નથી, તો એ બે સરખા થવાના નથી. પછી 3 જોવા જવાની જરૂર નથી, બરાબર? એટલે કે એ નોટ ઇક્વલ બી. એ અને બી સમાન થશે નહીં. એક્સ એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે, તો એ માટે આપણે લખીએ તો એફ ઓ એલ, બીજું એલ પણ આમાં આવી ગયું, ઓ પણ છે અને ડબલ્યુ, બરાબર? યાદીની રીત, એક પણ અક્ષર બીજી વખત આવવો જોઈએ નહીં. અને બી બરાબર ડબલ્યુ ઓ એલ એફ, ડબલ્યુ ઓ એલ એફ આમાં પણ એ જ છે, માટે એ બરાબર બી થશે, બરાબર? પછી દાખલા નંબર 6 બહુ અઘરો, અતિશય અઘરો, અરે અઘરામ અઘરો. સમાન ગણ પસંદ કરો
બોલો આમાં આપણે ABCDEFGH આપ્યા, સમાન ગણ પસંદ કરવાના. કેવા ગણ? સમાન ગણ. તમે વિચાર તો ખરા, સમાન ગણ. હવે સમાન ગણ આમાં મારે દાખલો ગણાવવો જ નથી, તમે ગણ લેજો તમારા હાથે. બરાબર. હવે એમાં શું ગણાવવું? જે તમને સરખા દેખાતા હવે ગોતવાના. 2, 4, 8, 12 બીજે ક્યાંય છે તો કે નથી, તો કે જવા દે. 1, 2, 3, 4 બીજે ક્યાંય છે તો કાઢી જો 1, 2, 3, 4 એટલે B અને D સરખા છે. બરાબર. પછી તો કે -1 ને 1 તો આ રહ્યું -1 1 તો E અને કોણ સરખું છે? G. બરાબર. બીજા કોઈ સરખા છે નહીં, તો એનો જવાબ તમે લખી શકો. બરાબર. હવે આપણે સ્વાધ્યાય 1.3માં જઈએ. બરાબર. એમાં પહેલા દાખલામાં એમ કીધું છે કે સબસેટ કે નોટ સબસેટ મૂકો. હવે આપણે આગળ વ્યાખ્યામાં શીખી ગયા છીએ. ફરીથી એકવાર પાછું રિવિઝન કરી લઈએ. જો A છે એના બધા જ સભ્યો Bમાં આવેલા હોય, ગણ A ના બધા જ સભ્યો ગણ Bમાં આવેલા હોય તો ગણ A ને ગણ Bનો ઉપગણ કહેવાય. બરાબર. પણ જો શબ્દ ઉપર ધ્યાન આપજો, ગણ A ના બધા સભ્યો શેમાં હોય? ગણ Bમાં. બરાબર. મેં તમને આપણે જ્યારે શીખા ત્યારે વાત કરી હતી. દાખલા તરીકે ગણમાં 1 લખ્યું છે અને અહીંયા તમે 1, 2, 3 લખો છો. બરાબર. તો આ A ગણ છે અને આ B ગણ છે. તો ગણ A છે એના બધા જ સભ્યો Bમાં આવેલા છે. પણ તમે ખાલી આમ લખો કે 1, 1, 2, 3 તો શું લખવાનું છે? બિલોંગ્સ ટુ. બરાબર. તો એક ઘટક છે, એક સભ્ય છે. એક સભ્ય આવેલો હોય તો બિલોંગ્સ ટુ લખાય, અને એક ગણ બીજા ગણમાં આવેલો હોય તો શું લખાય? સબસેટ. ઓકે. તો એના ઉપરથી આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. બરાબર. કાંઈ છે નહીં, સીધા જોવા પૂરતું જવાબ લખવાના છે. 2, 3, 4 આ એક A ગણ છે અને આપણે B ગણ બોલીએ. બરાબર. તો 2, 3, 4 નામનો ગણ આમાં આવી ગયો. જો બરાબર. જો 2, 3, 4 આવી જાય તો આને આપણે શું લખશું? સબસેટ. ઓકે. ABC આમાં BC છે પણ A નથી આવતું. જો A ના આવતું હોય તો આપણે શું લખશું? નોટ સબસેટ. X એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. બરાબર. અને ખાલી જગ્યાએ X એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. હવે તમારી શાળાનો વિદ્યાર્થી છે તો શાળાની અંદર પહેલા ધોરણથી શરૂ કરી અને છેક 12મા ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થી હોય તો 11મા ધોરણનો વિદ્યાર્થી શાળાનો વિદ્યાર્થી હોય જ. બરાબર. એટલે આપણે શું લખશું? સબસેટ. ફરીથી, તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી તો એ તમારી શાળાનો વિદ્યાર્થી હોય એટલે એમાં આવી જાય છે. પછી ચોથું લઈએ. X સમતલમાં વર્તુળ છે. સમતલમાં એક વર્તુળ છે. કેવું વર્તુળ છે એ નથી કીધું, ખાલી વર્તુળ છે. X એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે અહીંયા આપણે જરાક વિચારવું પડે. અહીંયા તમને એમ કીધું છે કે ખાલી સમતલમાં વર્તુળ છે અને આ એમ કીધું કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. બરાબર. તો વર્તુળ છે એ આમાં આવી જવું જોઈએ, પણ સમતલમાં વર્તુળ છે એ 1 એકમ ત્રિજ્યાવાળું નથી. જો અહીં 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોય તો આમાં આવી જાય. બરાબર. એટલે આમાં આપણે શું લખશું? નોટ સબસેટ. એની આગળ X એ સમતલમાં ત્રિકોણ છે અને X એ સમતલમાં લંબચોરસ છે. હવે આ તો હાવ સામાન્ય વાત છે. ત્રિકોણ કોઈ દી લંબચોરસમાં આવે? ત્રિકોણ છે એ ત્રિકોણ હારે સંબંધ ધરાવતો હોય. શાળાનો વિદ્યાર્થી હોય તો શાળાના વિદ્યાર્થી હારે સંબંધ હોય. બરાબર. 2, 3, 4 છે તો એ આના ગણમાં 2, 3, 4માં આવતું હોય. હવે આમાં ત્રિકોણ આપ્યું ને ઓલામાં લંબચોરસ છે એટલે એમાં આપણે લખશું નોટ સબસેટ. X એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમબાજુ. જોજો, સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. X એ આ જ સમતલનો ત્રિકોણ છે.
બરાબર. એટલે કેવી વાત થઈ, સમતલ લીધું છે એ અહીંયા જ સમતલ છે. જો આ જ સમતલ એ સમબાજુ ત્રિકોણ છે ને અહીંયા શું કીધું છે તો કે ત્રિકોણ છે. તો જો અહીંયા કેમ હતું, ત્રિકોણને અમે લંબચોરસ આપ્યું હતું. તો ત્રિકોણ છે એ સમતલમાં લંબચોરસમાં હોય નહીં, પણ આ ત્રિકોણ તો ત્રિકોણમાં હોય ને. બરાબર. તો સમબાજુ ત્રિકોણ ત્રિકોણમાં આવી જાય તો એના માટે આપણે શું લખશું, સબસેટ. બરાબર. એટલે સમજવામાં જરાક ધ્યાન રાખજો. સમબાજુ ત્રિકોણ જ છે એ ત્રિકોણમાં હોઈ શકે. બરાબર. એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ એટલે બેકી સંખ્યા. એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા લખો એટલે 1 2 3 4 5 6 7 8 9 10 બધી આવે. તો એમાં યુગ્મ એટલે કે બેકી સંખ્યા તો આવી જ જવાની છે. તો એમાં આપણે શું લખશું, સબસેટ. બરાબર. તો આમાં એકાદ બે વિધાન ભૂલ કરાવે એવા છે, એને ધ્યાનથી કાળજીથી લેવાના છે. એક આ સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ છે એ જ સમતલનો ત્રિકોણ છે. જો બીજા કોઈ સમતલનો હોત તો કદાચ હોય એ ખરા, ના પણ હોય, પણ એ જ સમતલનો ત્રિકોણ છે માટે આપણે શું લખ્યું છે, સબસેટ. બરાબર. આમાં ત્રિકોણ છે ને આમાં લંબચોરસ હતું. તો ત્રિકોણ છે એ કોઈ દિવસ એ સમતલ લંબચોરસમાં હોય નહીં, મતલબ એનો સમાવેશ થાય નહીં. આપણે આકૃતિ દોરીને સાબિત નથી કરવું, નકર આમાં ઘણાને એવો પ્રશ્ન થાય કે આ સાહેબ જો આ લંબચોરસ છે તો કે હા, જો એમાં ત્રિકોણ સમાઈ ગયો જો. બરાબર. પણ આપણે ગણના સભ્યની વાત છે કે ત્રિકોણ છે, ત્રિકોણ બરાબર એ લંબચોરસના સમતલમાં હોવો જોઈએ, પણ એ તો પોસિબલ નથી. કારણ કે ત્રિકોણમાં 3 બાજુ હોય ને લંબચોરસમાં 4 બાજુ હોય, ત્યાંથી જ 2 અલગ થઈ ગયા છે. એના પછી દાખલા નંબર 2 લઈએ. સત્ય છે કે અસત્ય એવું આપણે કહેવાનું છે, પણ વાત સબસેટની જ છે. જો એ બી એક ગણ છે, એમ કહે છે કે નોટ સબસેટ ABC. તો AB નામનો ગણ એ આમાં છે જો, પણ એ ના પાડે છે કે નોટ સબસેટ. મતલબ હાલો આ વિધાન કેવું થશે તમને બરાબર સમજાઈ ગયું. AB આમાં છે પણ એ કેવું કહે છે એમાં નથી. જવાબ તમારે લખવાનો છે, હું નથી કહેતો. AE સબસેટ. એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. હવે અંગ્રેજી મૂળાક્ષરો હોય, અંગ્રેજી મૂળાક્ષરો એનો આપણે શું લેવાનો છે, સ્વર. તો તમે સ્વર લખશો AEIOU, તો એ છે એ આમાં આવી ગયો જો, મતલબ એ સબસેટ થાય. તો સબસેટ છે માટે આ બીજું વિધાન છે એ કેવું છે, સાચું. બરાબર. તો તમને એમ થાય તો પહેલું હું કામ બાકી રાખો છો, કહી દો ને ભાઈ, એટલે વાર્તા પૂરી થાય. તો આપણે લખી નાખીએ. હવે તમને ખબર પડી ગઈ હોય આ વિધાન કેવું છે, ખોટું. ખરેખર આમાં આવી જાય છે. બરાબર. ત્રીજું 1 2 3 સબસેટ 1 3 5. એ તો ખબર છે કે 1 2 3 આમાં નથી, પણ એ કહે છે કે છે માટે એ વિધાન કેવું થશે, ખોટું. બરાબર. પછી ગણમાં એ સબસેટ ABC. તો આ એ ગણ છે, આને આપણે એ ગણ બોલીએ, આને બી કહીએ. તો આ એના બધા સભ્યો આમાં આવી ગયા અને આવી જાય છે, સબસેટ છે માટે વિધાન કેવું છે, સાચું. બરાબર. એના પછી 5મું ગણમાં એ બિલોંગ્સ ટુ ABC. હવે ગણ હોય એ બીજા ગણમાં આવી જતો હોય તો એના માટે જો આપણે હમણાં જ આગળ શીખ્યા, સબસેટ હોવું જોઈએ. બરાબર. બિલોંગ્સ ટુ હોય નહીં, એટલે આ વિધાન કેવું છે, ખોટું. ખરેખર આને સાચું બનાવવું હોય તો આમ હોવું જોઈએ, એ બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ, ABC. એક ઘટક એ ગણમાં આવી જાય તો બિલોંગ્સ ટુ લખાય, બાકી લખાય નહીં. એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 6 કરતાં નાની અને યુગ્મ સંખ્યા લખીએ એટલે 2 અને 4. 6 તો આવશે નહીં કારણ કે 6 કરતાં નાની કીધું છે. સબસેટ એક્સ એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. 36નો અવયવ, તો
तो 36 જેટલા જેટલામાં આવતા હોઈએ એના અવયવ, બરાબર. તો આપણે લખીએ કે 36 એકુ 36 એટલે 1 અને 36 થાય, બરાબર. 18 2 36, 2 અને 18, 12 3 36, 3 અને 12, 4 9 36, 5 થી ભાગ પડે નહીં, 6 6 36, બરાબર. એટલે લખાય તો એક જ વખત 6. તો એના અવયવ થયા 1 2 3 4 6 9 12 18 36. તો 2 અને 4 છે એ આમાં આવી ગયા? તો કે આમાં છે, જો 2 ને 4 બેય છે, 2 છે ને 4 છે. તો એ સબસેટ છે, બરાબર. માટે આપણે સબસેટ આપેલું જ હતું, માટે આપેલું વિધાન કેવું છે? સત્ય છે, બરાબર. એટલે આ સામાન્ય એવી વાત છે કે એક ગણના બધા જ સભ્યો જો બીજા ગણમાં આવી જતા હોય તો સબસેટ, જો ન આવે તો નોટ સબસેટ, બરાબર. આવી આપણે ખાલી માહિતી શીખવા પૂરતું છે. આપણે દાખલા નંબર 3 ગણીએ. હવે ગણ એ બરાબર 1 2, પછી 3 4 છે ને, 3 4 એને એક ગણમાં લખેલું છે, પણ ગણમાં 1 2 જેમ એક સભ્ય છે એમ 3 4 નામનું એક સભ્ય છે અને 5, બરાબર. 3 4 છે એ અલગ અલગ નથી, બરાબર. ધ્યાનથી જોજો. 1 એનો ઘટક છે, 2 એનો ઘટક છે, એક સભ્ય છે, 3 4 એ પણ એનો એક ઘટક છે અને 5 છે એ પણ એનો એક ઘટક છે, બરાબર. તો આપણે પૂછ્યું છે આમાંથી કયા અસત્ય છે અને શા માટે, કયા ખોટા છે પણ શા માટે. તો પેલું આપેલું છે 3 4 ગણમાં સબસેટ એ. હવે આ દાખલામાં આપણે ધ્યાન રાખવું એટલા માટે પડે કે 3 4 છે, 3 4 એ એક ઘટક છે. ધારો કે આને એ બોલું ને તો A B C D, અને મારે આખાને શું બોલવાનું છે? C, મતલબ એક ઘટક છે. તો 3 4 સબસેટ એ, 3 4 નામનો ઘટક એમાં આવેલો છે. જો ઘટક બોલીએ છીએ તો આપણે હમણાં જ જે વાત કરી હતી કે 3 4 નામનો એક ઘટક હોય તો બિલોંગ્સ ટુ એ આવે, સબસેટ હોય નહીં. એટલે આ વિધાન કેવું છે? તો કે ખોટું છે. પણ ફરીથી મહાન મિત્રો યાદ રાખજો, 3 4 આ દાખલા પૂરતો જ એક ઘટક છે. માનો કે આ ન હોત, ખાલી આપણને એમ પૂછ્યું કે 3 4 સબસેટે તો સાચું થાત, કારણ કે એક ગણ બીજા ગણમાં આવી જાય છે તો લખાય સબસેટ, બરાબર. હજી એકવાર ચોખવટ કરી દઉં. 3 4 એ શું છે? એક ઘટક છે. આ એક ઘટક છે અને એક ઘટક જો બીજા ગણમાં આવી જતો હોય તો એના માટે શું લખાય? બિલોંગ્સ ટુ, સબસેટ હોય નહીં, બરાબર. પછી બીજું 3 4 બિલોંગ્સ ટુ એ, તો કે હા 3 4 એક ઘટક છે, ઘટક એક ગણમાં આવી જતો હોય તો બિલોંગ્સ ટુ લખાય. મતલબ આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર. હવે જો અહીંયા આપણી હળવેકથી મસ્તી કરી લીધી, રકમ બનાવવાળાએ 3 4 એક ઘટક હતો, બરાબર. એનો એક ગણ લખ્યો એટલે હવે 3 4 છે એ એક ગણ બની ગયો. જો એક ગણ એ ગણમાં આવી જાય છે. જો 3 4 નામનું એક ઘટક એક એ નામના ગણમાં છે, માટે આ વિધાન કેવું છે? સાચું. ક્લિયર? 1 બિલોંગ્સ ટુ એ, 1 છે 1 નામનું એક ઘટક એ એમાં છે, તો કે હા આ સાચું છે, બરાબર. આ સાચું છે. 1 સબસેટ એ, તો કે એક ઘટક બીજામાં હોય તો બિલોંગ્સ ટુ લખાય, માટે આ વિધાન કેવું છે? ખોટું. જો સાચું લખવું હોય તો 1 બિલોંગ્સ ટુ એ હોવું જોઈએ, બરાબર. 1 2 5 સબસેટ એ, તો 1 છે, 2 છે અને 5 ત્રણેય એક એક જ ઘટકથી બનતો ગણ, તો એક ગણ આમાં આવી જાય છે, બરાબર. માટે આ કેવું છે? તો કે સત્ય છે, મતલબ કે સાચું છે, બરાબર. ખાલી એક સૂક્ષ્મ ધ્યાન રાખવાનું છે, સૂક્ષ્મ, અતિશય સૂક્ષ્મ, કે 3 4
એક ઘટક છે, એક એલિમેન્ટ્સ છે, અને એક ઘટક જો બીજામાં આવતો હોય તો બિલોંગ્સ ટુ લખાય, સબસેટ લખાય નહીં. બરાબર. ચાલો એનાથી આગળ 1 to 5 બિલોંગ્સ ટુ એ. હવે 1 to 5 એક ગણમાં છે, એક ગણ બીજા ગણમાં આવી જતો હોય તો સબસેટ હોય, બિલોંગ્સ ટુ ના હોય. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું. ખરેખર હોવું શું જોઈએ? તો કે 1 to 5 સબસેટ એ હોવું જોઈએ. બરાબર. 1 to 3 સબસેટ એ, તો કે 1 ને 2 બરાબર છે, 3માં ડખો થાય, એ હારો અહીંથી એકલો મૂકીને આવતો રહ્યો, એમ નો હાલે. 3 4 છે એ એક ઘટક છે, એમાંથી અડધો એક મૂકીને આવતું રહીએ હાલ, તો કે ના હાલે. એટલે આ વિધાન કેવું છે? ખોટું. બરાબર. ખરેખર જો આને તમારે સાચું બનાવવું હોય તો 1 2 3 4 આ એક ઘટક લ્યો. બરાબર. તો સબસેટ શું લખાય? એ. જો સત્ય બનાવવું હોય તો. બરાબર. આપેલું વિધાન છે એ તો ખોટું જ છે. 5 બિલોંગ્સ ટુ એ. હવે ખાલી ગણામાં ક્યાં છે? તો કે ના, ખાલી ગણામાં નથી. આ કેવું છે? ખોટું. રેડી. 5 સબસેટ એ, તો હા, એ આપણે ઉપગણમાં શીખાતા, યાદ કરો કે દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ, એક ખાલી ગણ અને બીજું ગણ પોતે. તો જો ખાલી ગણ છે ને એનું ઉપગણ છે, તો કે હા, આ કેવું છે? સત્ય છે. ખાલી ગણ દરેક ગણનું શું છે? ઉપગણ. બરાબર. પછી 11મું, જો આમાં પાછી હળવેકથી મસ્તી કરી લીધી. ખાલી ગણ હોય તો ગણ એનો ઉપગણ થાય. આ તો કેવું બનાવ્યું કે ખાલી ગણ નામનું એક સભ્ય એનો ઉપગણ છે, તો કે ના, આવું થાય નહીં. શું કામ? તો કે ખાલી ગણ છે ને, ખાલી ગણ પહેલી વાત તો એમાં નથી. બરાબર. ખાલી ગણ એમાં નથી. હવે તમે આને ગણ બનાવો, ગણ બનાવો તો જે ઘટક જ નથી તો પછી ઉપગણ થવાનો પ્રશ્ન જ નથી. બરાબર. ફરીથી બોલું, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય, પણ ખાલી ગણને તમે એક ઘટક લીધો છે, મતલબ આ એકાકી ગણ બનાવ્યું છે, તો ખાલી ગણ નામનો એક સભ્ય એ પાસે છે નહીં, તો પછી સબસેટ કોઈ દિવસ થાય નહીં. બરાબર. એટલે મેં આ ખાલી એક નાનકડી સમજૂતી લખી છે કે ખાલી ગણ એમાં નથી. બરાબર. તો પછી એનો તમે ગણ બનાવો તો એ ગણ કોઈ દિવસ એમાં હોય ના હોય. ચોથો દાખલો, એમાં એમ લખ્યું છે કે તમામ ઉપગણો લખો. તો આપણે બહુ પહેલાં થિયરીમાં વાત કરી ગયા કે કોઈ પણ ગણ છે, બરાબર, એને ઓછામાં ઓછા 2 ઉપગણ તો હોય જ, એક ખાલી ગણ ને બીજું ગણ પોતે. અને બીજી વાત આપણે શીખાતા કે ઉપગણ કેટલા મળે એ જોતું હોય તો આપણે સૂત્ર શીખાતા, યાદ કરો, 2n ઘાત. n બરાબર સભ્યની સંખ્યા. હવે અહીંયા એક સભ્ય છે તો 2 ઘાત. 2 ઘાત એટલે 2, અને 2 ઉપગણ થશે, એક ખાલી અને એક ભાઈ પોતે, ખુદ ગબ્બર. આમાં એ બી 2 ઘટક છે તો એના 4 ઉપગણ થાય, 2 ઘાત. ખાલી ગણ એ બી અને એ બી. બરાબર. પછી 1 2 3, તો આમાં 3 સભ્યો છે તો 2 ઘાત. 2 ઘાત એટલે કેટલા? 8. તો આને 8 ઉપગણ થાય. ખાલી 1 2 3. હાલો, પહેલાં આપણે એક એક લીધા. હવે આપણે બબેની જોડીમાં ડાબીથી જમણી બાજુ જતા જાય તો 1 2 1 2, પછી લઈ આપણે 1 3, 1 સાથે 2 લઈ લીધા, પછી 2 3. બરાબર. અને 3 ઘટક લઈએ એટલે 1 2 3 થઈ ગયું. તો 3 સભ્યો, તો 1 2 3 4 5 6 7 8, તો 2 ઘાત. 2 ઘાત એટલે 8. પછી ચોથા દાખલામાં છે ખાલી ગણ, તો પોતે જ છે
ખાલી કયો તો પોતે, ગણ પોતે કયો તો પોતે, એ પોતે પોતે એમ. તો ખાલી ગણમાં ખાલી શું આવશે? ખાલી. એક જ ઉપગણ છે પોતે. બરાબર. એની આગળ 5મો દાખલો. જો એ બરાબર 5, એ બરાબર એક 5 છે, મતલબ ખાલી ગણ છે, તો પી ઓફ એ ને કેટલા ઘટકો હશે? તો પહેલાં આપણે એ યાદ હોવું જોઈએ કે પી ઓફ એ શું છે. તો આપણે શીખાતા કે પી એટલે પાવર સેટ, એટલે કે ઘાત ગણ. કોઈ પણ ગણના ઉપગણોનો ગણ એટલે ઘાત ગણ. બરાબર. થિયરી ખાસ વાંચવાની. જો આ બધું એ બહુ ફંડામેન્ટલી આપણે જઈએ છીએ, બહુ સૂક્ષ્મ વાતો શીખીએ છીએ. એ એટલા માટે કે જ્યારે આના પછી, મતલબ ટેક્સ્ટબુક સ્વાધ્યાય પૂરું થયા પછી આપણે જ્યારે વધારાના દાખલાઓ એટલે કે ZW ઉપર આપણે જાશું ત્યારે આ બધી સૂક્ષ્મ વાતો છે એ બહુ કામ લાગશે. એટલે થિયરીની એક બુક રાખો જેમાં માત્ર થિયરી જ હોય, નાના નાના મુદ્દાઓ હોય. બરાબર. અને બીજું, આમાંથી તમારે લખવાનું હોય તો તમે વિડીયો છે એને પોઝ કરતા જાઓ અને એમાંથી લખતા જાઓ. બરાબર. બીજી વાત કે હવે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે જ. બરાબર. એટલા માટે, કારણ કે આ નાના નાના વાક્યો છે એ બધે હું લખું છું, એની બદલે જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો મારે વાક્ય ન લખવા પડે, એની બદલે આપણે એના સીધા જવાબો જ સોલ્વ કરતા જઈ શકીએ. બરાબર. એટલે ટેક્સ્ટ બુક ખાસ રાખો અને એને બરાબર વાંચો. તો એ બરાબર 5, તો પી ઓફ એને કેટલા ઘટકો હશે? તો પહેલાં તો આપણે પાવર સેટ વિશે વાત કરીએ. તો ગણ એ છે એમાં ખાલી ગણ છે. બરાબર. તો ખાલી ગણને પહેલાં ઉપગણ લખીએ. તો ખાલી ગણને ઉપગણ કેટલા હોય? તો કે એક જ ખાલી. ખાલી ગણને ઉપગણ કેટલા? એક જ. હવે પી ઓફ એ છે, મતલબ એનો આપણે પાવર જોઈએ છે, ઘાત ગણ. તો કોઈ પણ ગણ એના ઉપગણો એનો આપણે શું બનાવીએ? એક ગણ. એટલે આ ઘાત ગણ મળ્યો. ઘાત ગણને આપણે કહીએ છીએ પી ઓફ એ. બરાબર. હવે એમ પૂછ્યું કે પી ઓફ એને કેટલા ઘટકો હશે? પી ઓફ એને કેટલા ઘટકો હશે? હવે તમે જોવા જશો ને તો જો આ પી ઓફ એ છે, હું નંબર ઓફ એ લખું. નંબર ઓફ એ એટલે શું? તો કે એની સભ્ય સંખ્યા. હવે એ છે ને એમાં તો ખાલી ગણ છે. એમાં શું છે? ખાલી ગણ. એના ઉપગણ લખ્યા, એમાં કેટલા ઘટક મળ્યા? 1. કેટલા ઘટક મળ્યા આપણને? 1. તો આપણને એમ પૂછ્યું કે પી ઓફ એને કેટલા ઘટક હોય છે? 1 જ. જો આપણે ડાયરેક્ટ જવાબ લખવો હોય તો એમાં ખાલી ગણ છે, ખાલી ગણ એટલે સભ્યની સંખ્યા કેટલી થાય? તો કે 0. 2ની 0 ઘાત એટલે કેટલા? એ. બરાબર. તો એમાં સભ્યની સંખ્યા તમે જોવા જાશો અથવા તમારે ડાયરેક્ટ અહીંથી પી ઓફ એ લખી અને જવાબ લખવો છે તો પણ તમે લખી શકો. પી ઓફ એ ખાલી ગણ છે. ખાલી ગણ એટલે સભ્યની સંખ્યા 0. 2ની 0 ઘાત બરાબર કેટલા થાય? 1. જો તમે નંબર ઓફ એ લખો છો તો એના સભ્યની સંખ્યા કેટલી? તો કે ખાલી. ખાલી એટલે એક પણ સભ્ય હોય નહીં. તો 2ની કેટલી ઘાત? 0 ઘાત. પણ જોજો આ ખાલી ગણ છે એટલે જ તમે અહીંયા નંબર ઓફ એ અને પી ઓફ એ લખી શકો. બરાબર. બીજા કોઈ માટે લખી શકાય નહીં. પછી દાખલા નંબર 6 એમ કીધું છે કે અંતરાલ સ્વરૂપે લખો. તો આપણી પાસે 4 અંતરાલ શીખી ગયા: સંવૃત, વિવૃત, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. તો આમાં -4 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ 6. તો અહીંયા ખાલી લેસ ધેન છે, વાં લેસ ધેન ઓર ઇક્વલ છે. તો -4 નથી લેવાના એટલે વિવૃત અંતરાલમાં -4 6માં ઇક્વલ છે એટલે અહીંયા આપણે કયો અંતરાલ કરશું? સંવૃત. પછી આમાં ઇક્વલ નથી બેયમાંથી, તો બેયમાં વિવૃત. -12 -10. પછી આમાં તો કે એકમાં ઇક્વલ છે એટલે પહેલું સંવૃત, બીજું વિવૃત. આમાં તો કે બેયમાં ઇક્વલ છે મતલબ બેયમાં સંવૃત 3 અને 4.
થઈ ગયું. એટલે કે તો આપણે ખાલી અંતરાલ સ્વરૂપે કીધું હતું, જ્યાં ઇક્વલ છે ત્યાં આપણે સંવૃત લખતા જાય, ઇક્વલ ના હોય ત્યાં વિવૃત લખશું. બરાબર. એક પાંચમા દાખલામાં બીજી એક વાત તમને ભેગી કહી દઉં. હવે એક જ પી ઓફ એ છે. બરાબર. ધારી લો કે તમને 2 વખત પૂછ્યું હોત ભેગા ભેગો આપ છે તો તેની ચર્ચા કરી લઈએ. આ પી ઓફ એ લખેલું છે તો પી ઓફ એ બરાબર કેટલા છે આપણી પાસે 1. ધારો કે આની ઉપર પી ઓફ એ લગાડત આપણે, આની ઉપર. બરાબર. તો આપણી પાસે સભ્યની સંખ્યા કેટલી છે 1. હવે આપણે એક સભ્ય હોય એના ઉપગણો લખીએ, કારણ કે જો પી એટલે પાવર, ઘાતગણ, ઘાતગણ એટલે ઉપગણોનો ગણ. એક સભ્ય હોય તો એના ઉપગણ લખીએ 2ની 1 ઘાત, એટલે એને કેટલા ઉપગણ થાય 2. તો એના ઘટકોની આપણને સંખ્યા કેટલી મળે 2. બરાબર. એટલે સાવ ટૂંકી વાત એટલી કે તમને જેટલા સભ્યો આપે એને 2ની ઘાત બનાવી દો. રેડી. એટલે આપણે પી ઓફ એમાં કેટલા સભ્યો હોય એ મળી જાય. સમજાણું બરાબર? ફરીથી, જેટલા સભ્ય છે એને 2ની શું બનાવી દો? ઘાત. 2ની ઘાત એટલા માટે બનાવીએ છીએ કે આપણને ઉપગણની સંખ્યા મળી જાય, અને ઉપગણની જેટલી સંખ્યા છે એ ઘાતગણની સંખ્યા થઈ. બરાબર. એટલે જો પહેલાં ખાલી ગણ હતું તો આપણે 2ની 0 ઘાત એટલે 1, તો એમાં પી ઓફ એમાં કેટલા ઘટકો થયા? 1. હવે મેં પાછું પાવર લગાવ્યું તો 1, તો 2ની 1 ઘાત, 2ની 1 ઘાત એટલે 2, તો પી ઓફ એ પાછું પી લગાડો એમાં ઘટકોની સંખ્યા કેટલી થાય? 2. બરાબર. હજી તમે પાછું પાવર લગાડો તો પાછું 2ની 2 ઘાત કરો, 2ની 2 ઘાત એટલે પાછા કેટલા થશે? 4. તો એમ આગળ આગળ જતું જવાનું. એની આગળ જાય દાખલા નંબર 7માં, અંતરાલને ગુણધર્મની રીતે લખો. હવે આના કરતાં ઊંધું પૂછ્યું છે. બરાબર. અહીં લખેલું છે એવું અહીં જોઈ જોઈને લખવાનું છે. તો એમાં આપણે લખીએ તો જો આમાં બેયમાં વિવૃત છે. બરાબર. તો આની જેમ આપણે લખતા જાય કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર -3 લેસ ધેન એક્સ લેસ ધેન 0. બરાબર. એના પછી બીજું 6 થી 12 પણ સંવૃત અંતરાલ છે. એટલે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર 6 લેસ ધેન ઓર ઇક્વલ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ 12. પછી 6 વિવૃત છે ને 12 સંવૃત છે. તો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર 6 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ 12. -23 સંવૃત છે ને 5 વિવૃત છે. બરાબર. એટલે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર -23 લેસ ધેન ઓર ઇક્વલ એક્સ, અહીંયા 5 વિવૃત છે તો ખાલી લેસ ધેન લખશું આપણે 5. બરાબર. તો આપણે ઉપગણની વાત કરી, ઉપગણ કેમ લખવા, પછી પી ઓફ એ માટે કેમ ગણશું, આને આપણે વધારે આગળ દાખલા ગણશું જ. બરાબર. એટલે તમને એનો વધારે, આમ અત્યારે આપણે ખાલી ટેક્સ્ટ બુકની વાત કરી છે, એકાદ દાખલો જ લીધો છે, પછી આને આપણે આગળ વધારે દાખલા આના ગણશું. બરાબર. પછી અંતરાલ સ્વરૂપે આપણે શીખા.